તાકાત હોય તો ચૈતર વસાવાને જેલમાંથી એકવાર બહાર કાઢી બતાવો અને તેમની સામુ આ ભાજપના નેતાઓ ચૂંટણી જીતી બતાવો। આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો આમ આદમી પાર્ટીના નેતાના છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતભરમાં અત્યારે આદિવાસી સમાજમાં ખાસ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। ડેડિયાપાડાની અંદર વિશાળ આદિવાસી સંમેલન થયું અને એની અંદર જે આદિવાસી સમાજના લોકો હતા તેમનો આક્રોશ સ્પષ્ટ હતો કે ભારતીય જનતા પાર્ટીએ આવા દાવા કરીને ચૈતર વસાવાને જેલની અંદર નાખી દીધા છે। અને હવે આ જ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાનું એક નિવેદન સામે આવ્યું છે। જ્યારે અમારા સંવાદદાતા તેમની પાસે ગયા હતા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાને એકવાર ખાલી જેલમાંથી બહાર કાઢી આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી બતાવે। સૌ પહેલા આમ આદમી પાર્ટીના નેતાને સાંભળી લે કે તેમના દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જ્યારથી જેલ થઈ છે ત્યારથી તેમના સમર્થકો અનેકવાર આવેદનો આપે છે, ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કેટલીક જગ્યાએ આવેદનો પણ આપ્યા છે અને મધ્યપ્રદેશથી લઈને ગુજરાત સુધી તેઓએ આવેદન આપ્યા છે। ત્યારે આપણા સાથે જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે રાજેશભાઈ, જે રીતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને અનેક જગ્યાએ તમે ધરણા પ્રદર્શન કર્યા, મૌન રેલી પણ યોજી અને હજુ સુધી ચેતરભાઈ વસાવાને ન્યાય નથી મળ્યો, શું કહેશો? હવે આ માન્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે દેડિયાપાડામાં જે એમને જે બનાવ ઘટના જે ઘટી છે એમાં એવું કોઈ ઘટનામાં કોઈ ખાસ છે નહીં, પરંતુ એમને માન્ય ન્યાયાલયે એમને 7 વર્ષની સજા સંભળાવી છે। આ સજાના વિરોધમાં તમે જોયું હશે, હમણાં લગભગ 4-5 દિવસ પહેલા દેડિયાપાડામાં ખૂબ મોટી સંખ્યામાં એમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના તમામ આદિવાસી સમાજ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી લઈને તમામ એક સમાજના લાગણી પ્રમાણે ચૈતર વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થયા અને ખૂબ વિરોધ બી કર્યો। કલેક્ટર ઓફિસથી લઈને તમામ કચેરીઓમાં અને તમામ તાલુકા પંચાયત વિસ્તાર હોય કે જિલ્લા પંચાયત વિસ્તાર હોય કે વિધાનસભા વિસ્તાર હોય, તમામ જગ્યાએ અમે વિરોધ પ્રદર્શન કરીને આ સજા કઈ રીતે માફ થાય અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી કઈ રીતે બહાર વહેલા આવે એનો પણ એક ગુજરાત હાઈકોર્ટમાં જે દિલ્હીથી લઈને તમામ જે પાર્ટીના વકીલો હોય અને શ્રેષ્ઠ વકીલો જે છે એમને પણ બોલાવીને એમને છોડાવવા માટેના જે પ્રયાસો ચાલુ છે। પરંતુ જે પ્રકારે તમે જણાવ્યું કે પ્રયત્નો ચાલુ છે, પરંતુ કેટલીક વખત તેમને જેલ થઈ છે અને હવે ફરીથી તેઓ 7 વર્ષ માટે ગયા છે, તો હવે આ બાબતે આપનું શું કહેવું છે? 7 વર્ષ માટે જે જેલ સંભળાઈ છે, સજા સંભળાઈ છે, એમાં ઘણા એવા નિયમો ને પ્રાવધાન પણ એવા છે જેને હાઈકોર્ટમાંથી જામીન પણ મળવાની શક્યતા ખૂબ વધારે છે, કારણ કે અગાઉ એમનાથી 9 આરોપી હતા, એમાંથી એક આરોપીને છોડવામાં આવ્યા છે। તો બની શકે ચૈતરભાઈ વસાવાને પણ છોડી મૂકવામાં આવશે, જામીન મળી જશે। પરંતુ જે પ્રકારે તમે કહી રહ્યા છો જામીન મળશે, પરંતુ આ જે ઘટના છે, જે ઘટના બની હતી અને ઘટના બન્યા પછી જે કેસ ચાલ્યો અને કેસ ચાલ્યા પછી તેમને સજા ફટકારવામાં આવી છે, તો કેવી રીતે જામીન? હવે એમાં છે આનંદ ફાનંદમાં આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ જે પ્રદેશના જે નેતાઓ છે એ નેતાઓને ચૈતર વસાવાનું જે પોપ્યુલેશન, ચૈતર વસાવાનું દિન પ્રતિદિન જે લોકપ્રિયતા વધારે, હવે તો માત્ર દેડિયાપાડા પૂરતા જ નહીં પણ ઉમરગામથી અંબાજી અને તેમજ આજુબાજુના મધ્યપ્રદેશ સીમાવર્તી જે રાજ્યો આવેલા છે એ રાજ્યોમાં પણ ચૈતર વસાવાજીની એટલી બધી લોકપ્રિયતા છે કે અહીંયા પણ જે વિધાનસભાની જે ચૂંટણી આવે છે એ ચાહે મધ્યપ્રદેશ હોય કે ચાહે મહારાષ્ટ્ર હોય, તો ઘણી વખત ચૈતર વસાવાની અસર ત્યાં સીધી જ જોવા મળે છે। અને આવનારું વિધાનસભા જે ચૂંટણી છે આ વિધાનસભામાં આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના ક્રેઝના કારણે ખૂબ આમ આદમી પાર્ટી જીતી શકે એવી સીટો છે, પરંતુ આને રોકવા માટે શું કરીએ તો આનંદ ફાનંદમાં જે નિર્ણય લીધો છે આ નિર્ણયમાં અમે ખૂબ બધા જ સમાજ વતી હોય કે જનપ્રતિનિધિ વતી હોય, અમે આ નિર્ણયને પણ વખોડીએ છીએ। બિલકુલ, જે પ્રકારે વિધાનસભા આવશે 2027માં, શું તમને લાગે છે કે ચેતરભાઈ બહાર આવી જશે? જે ચૈતરભાઈ બહાર પણ આવી જશે અને ચૂંટણી પણ લડશે અને જીતશે પણ, અને એના કારણે તમામ ઉમરગામથી અંબાજી જે આદિવાસી પટ્ટાની જેટલી પણ જે સીટો છે એ તમામ સીટો અમે જીતવા જઈ રહ્યા છીએ। આવનાર દિવસોમાં તમે જે પ્રકારે જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધી જે પ્રકારે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર ચેતરભાઈ માટે કેવા પ્રયત્નો કરે? આના માટે અમે જે
ઉમરગામથી અંબાજી છે એમાં ચૈતરભાઈ વસાવા જ્યારે પણ એમને કોર્ટમાંથી એમને જ્યારે છોડવામાં આવશે ત્યારે એમને અમે તમામ જગ્યાએ એમના જન સમર્થન સાથે અમે તમામ વિસ્તારોમાં પણ ફરવાના છે અને તમામ જગ્યાએ અને ભારતીય જનતા પાર્ટીના લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં જો દમ હોય તો ચૈતરભાઈ વસાવાને તમે એક વખત બહાર કાઢી જુઓ અને એમની સામે તમે લડી જાઓ. તમારામાં લડવાની તાકાત નહીં, ઓકાત નહીં, એના માટે તો તમે આ કાવતરા ઘડ્યા છે. બિલકુલ, આ હતા રાજેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે ચૈતરભાઈ વસાવા વહેલી તકે અને જલ્દીથી જલ્દી બહાર આવશે તેવું રાજેશભાઈ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને જે પ્રકારે આજે આપણે જોયું પણ ખરી કે અત્યારે જે ચૈતર વસાવાને લઈ કોર્ટની અંદર અત્યારે જે છે દલીલો શરૂ કરી દેવામાં આવી છે, અત્યારે કેસ ચાલી રહ્યો છે અને હવે સૌ કોઈની નજર એ મામલા પર છે કે શું હાઈકોર્ટ ચૈતર વસાવાને સ્ટે આપશે ખરી? કેમ કે જો ચૈતર વસાવાને સ્ટે નહીં મળી શકે તો 7 વર્ષની સજા જે છે તે તેમને ફટકારી દેવામાં આવી છે. અને હવે આ તમામ મુદ્દે આગળના દિવસોમાં ખાસ કરીને નજર એ રહેશે કે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી ખાસ કરીને શું કરે છે. કેમ કે જે પ્રકારે વાત કરવામાં આવતી હતી કે જ્યારે જે ખેડૂતનું આંદોલન થયું હતું એ સમયે રાજુ કરપડા અને પ્રવીણ રાણા પર સવાલ ઉઠતા હતા કે આમ આદમી પાર્ટીએ એ તાકાતથી લડી નથી, તો શું ચૈતર વસાવા માટે એ જ તાકાતથી આમ આદમી પાર્ટી લડી રહી છે? આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. અને હવે આ તમામ મુદ્દાને લઈ આગળના દિવસોમાં જ્યારે હાઈકોર્ટ સ્ટે આપે છે અને શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જળવાય છે, આ તમામ બાબતો પર નજર રહેશે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.